કાકીમાં આમ કઈ તકલીફ તો નથી ને? હવે તકલીફ નાની મોટી તો આવ્યા કરે, પણ આમ હંધુય સરખું જ હાલે. તો વાંધો નહીં, બાકી કઈ જરૂર હોય તો કહેજે હો, મૂંઝાતો નહીં. ના ના, તમે બેઠા હોય તો અમારે થોડું મૂંઝાવાનું હા. હોય. વિનુભાઈ, તમારે હમણાં બોરિંગ કરાવ્યો છે, કઈ ઘટતા બટતા નથી ને? ઘટવામાં તો જરૂર તો છે જ. જરૂર છે? જરૂર તો છે જ. કેટલા જોઈએ બોલો ને? 50 જેવું થાય તો કામ થઈ જાય. મૂળ કાંઈ વાંધો નહીં, કાલ સવારે આવજો. રામ રામ. અરે સરપંચ, આવો આવો. રામ રામ. બેસ બેસ. આ તમે હારી દાતારી કરો. હા ભાઈ, મારું કામ છે ભાઈ. આ બધા આપડા જાયુ ભાઈ માણસ છે, તો કઈ ઘટતું પડતું હોય તો એને ધ્યાન રાખવાની ફરજ મારી છે ભાઈ. આ ગામનું ધ્યાન રાખો તો થોડું ઘરનું ધ્યાન રાખો તો વધારે સારું. એટલે સરપંચ, તમે કહેવા શું માંગો? કહેવા તો ઘણું બધું માંગુ છું, પણ અટાણે એટલું જ કહીશ કે હા, તમારો માં જેનો ભાઈ, એના ઘરમાં લોટનો સાટોય નથી, અને અહીંયા દાતારી કરતા ફરો છો, તો એના ઘરમાં 2 ગુણ ઘઉં નાખો ને તો લેખે જાય. હા, કહેવાય છે ને કે ઘર બાળીને તીરથ ન કરે, પેલા ઘરનું સારું કરાય પછી ગામનું સારું કરવા જવાય. જો સરપંચ, આ તમે છે ને ગામના સરપંચ, મારા ઘરના સરપંચ નથી, બરોબર? એટલે મારા ઘરમાં મારે શું કરવું શું નહીં એ મારે જોવાનું છે. આ બધી શિખામણ દેવાની જરૂર નથી તમારે. શિખામણ નથી દેતો, હા, તમને તમારી ફરજનું ભાન કરાવું છું. હા, આપણો ભાઈ દુખી હોય ને તો આ જાહો જલાલી છે ને એ કઈ કામની નહીં. હા, તમારા રૂપિયા તમારી પાસે જેટલા હોય ને એટલે ધૂળ બરોબર કહેવાય. અરે મારો ભાઈ મરતો હોય તો મરવા દો, મારે શું લેવા દેવા છે? અરે મારે એની સાથે કાંઈ લેવા દેવા નથી. અને બીજી વાત, હા, એવી બધી વાત અહીંયા નહીં કરતા મારી સામે. જો મને કોઈ શોખ નથી ખોટી વાત કરવા, અને જે છે ને સત્ય કીધું છે. હા, તમારા ભાઈની હાલત મેં જોઈ છે. અરે જોયું હોય તો તમે મદદ કરો ને, તમે પણ સરપંચ છો, તમે પણ ખમતીધર છો, તમે પણ મદદ કરી શકો છો. અરે એ કહે ને તો મારી આખી મિલકત એને આપી દઉં, પણ આ તો તમને તમારી ફરજનું ભાન કરાવવા આવ્યો છે. આમાં હલકી મારી નહીં, હલકી તમારી જ થાય. મારી ફરજ મને બરાબર ખબર છે, બરોબર? આ બધું શીખવાડવાની તમારે મને જરૂર નથી. અને એકવાર મેં કીધું ને તમને, અરે મારો ભાઈ મરતો હોય તો મરવા દો, મારે શું લેવા દેવા છે? અરે કેવી વાત કરો છો, આવું બોલતા તમારી જીભ નથી કપાઈ જતી? જુઓ, આખા ગામમાં વાતો થાય છે તમારી. કેમ મોટો ભાઈ ભૂખ્યા મરે છે અને નાનો ગામમાં મૂકી થઈને ફરે છે, જાવ દલાલી ભોગવે છે. આમાં કાળી ઢીલી તમારા કુળ ઉપર જ બેહે છે. એટલે તમે કહેવા શું માંગો? કે એની મદદ કરીને મારે પણ દુઃખી થઈ જાવ? એટલે સાહેબ, હું મુખી છું, મને મુખી રહેવા દો, દુઃખી કરો માં. વાહ, હા, સાંભળ્યું તું અને આ જોઈએ લીધું કે આ સફળતાનો નશો છે ને માણાના મગજમાં ચડે ને પછી પાછું વાળી નથી જોતું. આ ખુરશી મળે કઈ છે ને એટલે હવે હકો ભાઈ નહીં દે. પણ કાંઈ વાંધો, હા, તમારા કરેલા તમારે જ ભોગવવાના. હા, તો મારી ફરજ હતી એટલે મેં તમને જાણ કરી દીધી. હાલો તે, રામ રામ. રામ રામ. હું વિચારો છો? દેવલની માં, હું વિચારું કે આપણા કેવા દી આવ્યા છે. અને આ શું કહું ને, આ મારા લીધે તું એ દુઃખી થઈ રહી છો. નથી ઘરમાં સારું ખાવાનું. અને વિચાર કરું છું ને તો મને મારી જાત ઉપર નફરત આવે છે. બસ બસ, હવે બહુ ઝાઝા વિચાર ન કરો. અને એ તો જો ઉપરવાળાએ બધું લખેલું હોય ને એ ભોગવવું જ પડે છે. અને આ આપણા કરમ હશે, એમાંય કંઈક ભગવાને સારું જ લખ્યું હોય છે. હવે ઝાઝા વિચાર ન કરો. અને આ ઘરમાં થોડોક લોટ હતો ને તો એક ભાખરી કરી છે, ખાઈ લ્યો, બધું હારાવાના થઈ જશે. નહીં દેવલની માં, કારણ મારે નથી ખાવું. તને ખબર છે, મારા ગળેથી અન્નનો કોળિયો નથી ઉતરતો. અને તું કહેશો કે ખાઈ લો. આ ગામમાં લોકો વાતો કરે છે કે એનો ભાઈ મુખી છે,
અને મોટા ભાઈને આવી દશા. ગામના મોઢે ગયણા બાંધવા નથી જવાતા. તમે ગામની ચિંતા ન કરો, ગામ વાળા તો બોઈલે રાખશે. પણ આમ જો તમે ખાવાનું નહીં ખાવ ને, અન્નનો અનાદર કરશો ને, તો અહીં સારું નથી. અને ક્યાં સુધી તમે નહીં ખાઓ? એ વાત તો ખરી છે. અન્ન અનાદર કરવો ને એ એક પાપ છે. ભાઈ તું અહીંયા હું કામ આવ્યો છો? હે ખબરદાર જો મને તારો ભાઈ કીધો છે. હું તારો ભાઈ નથી. અરે મારા માટે તમે બંને મરી ગયા છો. તમારા માટે મરી ગયા છી તો અહીંયા હું તમારા ભાઈના મરસિયા ગાવા આવ્યા છો? દુર્ભાગ્ય, હે મારું દુર્ભાગ્ય છે કે આ મારો મોટો ભાઈ અને તમે મરતા પણ નથી. નહીતર મરસિયા ગાવા તો હું તૈયાર જ છું. દેવરાજ ભાઈ તું આવું કેમ બોલ છો? અને હું તને ક્યાં નડવા આવ્યો છું? અરે આવું ન બોલો તો શું કરું? અરે આવી જિંદગી જીવીને તમે ગામમાં અમારી ફજેતી કરો છો. એટલા પ્રયાસો કર્યા છતાં પણ મરતો નથી. અરે આ ગામમાં મારી આબરૂ તો રહેવા દે. બસ દેવરાજભાઈ બસ, વધારે બોલવાની જરૂર નથી. અમે આવ્યા ક્યારે તમારી આંગણે ભીખ માંગવા? કે અમે તમારી પાસે કોઈ દિવસ મદદ માંગી છે? તો તમારી હિંમત કેમ થઈ અમારા આંગણે આવવાની? હિંમત નથી થઈ, પણ આજે ફેસલો કરવા આવ્યો છું. ફેસલો? એનો ફેસલો કરવો છે તારે? કાં તો તમે આ ગામ મેલી દો અને કાં તો પછી જીવવાનું મેલી દો. નહીં દેવરાજ, તારી ભૂલ થાય છે. આ બાપ દાદાનું ગામ છે. આ ગામ મૂકીને હું કામ જાઉં? અને જો એટલી શરમ આવતી હોય ને તમને, તો તમે આ ગામ છોડીને હાલ્યા જાઓ. અમે તો આજે નહીં છોડી અને કાલે નહીં છોડી. અને મરવાની વાત તો બહુ દૂરની છે. અને જેવા છે ને એવા અમે અમારા ઘરમાં છીએ. તમારી પાસે કોઈ દિવસ હાથ ફેલાવ્યા નથી. એટલે હવે તમે છે ને તમારી બધી ઠાવકાઈ તમારા ઘરે રાખો. એ ભાઈ, હું અહીંયા આ તારી લબ 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 સાંભળવા નથી આવ્યો. દેવરાજ, અને રહી વાત ગામ છોડવાની, તો હું આ ગામ હું કામ મેલું? અરે આ ગામમાં મારો રાજ ચાલે છે, રાજ. અરે ઠાઠ છે મારા આ ગામમાં. અરે ધૂળ પડી તમારા ઠાઠમાં. અને રાજ હોય ને તો તમે તમારા ઘરે રાખો તમારો રાજ. અહીંયા અમારી પાસે આવવાની જરૂર નથી. એક મિનિટ દેવરાજ, હાલ માની લીધું કે તારી પાસે મોટું રાજ રજવાડું છે, તો તારા રજવાડામાં મેં કોઈ દી તારા ડેલીમાં પગ મૂક્યો છે? તારા રજવાડામાં પગ મૂક્યો છે કે તું મને આવા વેણ કહેશો? અરે મારા રજવાડામાં પગ નથી મેલ્યો, પણ આ ગામમાં જ્યાં ને ત્યાં માગતા ફરો છો ને, મારી આબરૂ કાઢો છો, આબરૂ. ખોટી વાત છે. મેં ગામમાં કોઈ પાસે ભીખ નથી માંગી. મારાથી જે મહેનત થાય ને એ અમે રાંધીને ખાઈ છીએ, કમાઈને ખાઈ છીએ. અરે તો મરી કેમ નથી જાતા? મરી જાવ ને. અરે તું મરવાનું કહેશો? તને જરા શરમ નથી આવતી તારા મોટા ભાઈને મરવાનું કહેશો? અરે તમારો જીવ નો હાલતો હોય ને તો હું તમને ઝેર આપું, ઝેર. હાલ્યો આ ઝેર આપું. આ છે ને નીકળે આ ઝેર પીને મરી જાજો. આ ઝેર અમને દેવાની જરૂર નથી. આ ઝેર તો છે ને તમારે પીવાની જરૂર છે. અને હું કહું છું અહીંયા એક સેકન્ડ હવે ઊભું રહેવાની જરૂર નથી. નીકળી જાઓ મારા ઉમરામાંથી. અને તમારે એની પાસે દયામણું થવાની જરૂર નથી. ભીખ તો નથી કાલે માંગી કે નહીં આજે માંગી. તો પછી હવે મારે કઈ નવો પેત્રો આદરવો પડશે. બાકી હકીકતથી તમને જીવવા નહીં દો એ વાત બાકી છે. કાંઈ વાંધો નહીં. તારે જે પેત્રો આદરવો આવે ને એ આદરજે. મને એનાથી કાંઈ ફરક નહીં પડે ભાઈ. દેવરાજ, તારે ભાભીએ કીધું ને કે મારા ગરીબના ઘરમાં તું વયો જા, તો હું તો એમ કહું છું ને, તું વયો જા. અને દેવરાજભાઈ, આ ગરીબી છે ને અમારો શોખ નથી, અમારી મજબૂરી છે. પૂજ્ય શ્રી મોટા ભાઈ, મારી એક વાત માનો. આજે ઝેરની પડીકી મેં તમને આપી હતી ને,
આ મોત તમારા માટે આસાન છે, બાકી હું કોઈ નવો પેતરો આદરીશ તો એ મોત તમને બહુ વહમું પડશે. માટે રાજી ખુશીથી આ ઝેર ખાય અને બે મરી જાજો. દેવલ, હે દેવલ, હા આજ રાતની લાઈટ છે ને તો પાણી વાળવા જાવું છે. આ બત્તી જડતી નથી, ક્યાં મૂકી તે? હે બત્તી ઘરમાં જશે, હમણાં આપું તમને, પણ મારે વાત કરવી છે તમારી હારે. જો દેવલ, આ જે પણ કઈ વાત કરી હોય ને કાલ સવારે કરશે, કારણ કે જો લાઈટ વહી ગઈ ને તો મારું બધું કામ પડ્યું રહે. હા, પાણી વાળવું છે, મારે મોડું થાય છે. તમને લાઈટ જવાની ઉપાધિ છે, પાણી વાળવાની ઉપાધિ છે, પણ ખાલી 2 મિનિટ માંગુ છું તમારી પાસે. 2 મિનિટ નહીં ઉભા રહી શકો? ના, નથી પાડતો. સારું, જે બોલવું એ જલ્દી બોલ. હું કઉ છું કે આ 2 દીથા મારી જમણી આંખ ફરકે છે, મને કઈ સારું નથી લાગતું. હવે કઈ કણું પડ્યું હશે, હેરખી સાફ કરી નાખની તો ફડકતી બંધ થઈ જાય. કણું કોને પડ્યું કેવાય એની મને ખબર પડે છે. તો હું કહું, મારો જીવ મારા બાપુ પાસે પોગી ગયો છે, મારે એને મળવા જવું છે. તમે હારે આવો તો હાલો ને આપણે આટો મારતા આવીએ. હું ના નથી પાડતો, આપણે તારા બાપુને મળવા જાવ, પણ હમણાં થોડાક દિવસ ખમી છે. આ વાડીનું થોડું કામ છે ને એ આપણે પૂરું કરી લઈએ ને પછી આપણે બે સજોડે જાવ. બસ થોડા દાડા મારું મન નહીં લાગે, હાલો ને આપણે આટો મારીને વહી આવશું ને રોકાવું નહીં. કે તને ખબર જ છે તારા બાપુનું ગામ કેટલું દૂર છે, એક તો વાહન મળતું નથી, અને હા મારી ગાડી પણ ખરાબ થઈ છે, તો કઈ રીતે આપણે જાવ? તો હું શું કરું? મારે શું કરું? આ ઘરમાં મારો જીવ ક્યાંય નથી લાગતો. શું કરતા હશે મારા બાપુ? એને કઈ થયું તો નહીં હોય ને? અરે કાંઈ નહીં થયું હોય. અરે રામ રામ સરપંચ સાહેબ. કેમ છે? સારું. હારું. કેમ આમ અચાનક ટાણે અમારા ઘરે આવવાનું થયું? વાત એવી હતી ને એટલે મારે તારો ટકો ખાવો પડ્યો. હા, બોલો ને, શું વાત છે? આજે હું તારા પિયર ગયો તો બેટા. હે, શું કરતા હતા મારા બાપુ ને બા? હા, મજા કરતા હશે. પેલા વાત તો સાંભળી લે પૂરી. તારા બાપુ તો નથી મળ્યા, પણ તારા કાકા મળ્યા હતા, દેવરાજભાઈ. શું કેતા હતા? કેતા જીભ નથી ઉપડતી, કઈ રીતે વાત કરું ની સમજાતું નથી. કેમ એવું તો હું છે કે જીભ નથી ઉપડતી? જે હોય કયો. તો મને એમ હતું કે ભાઈ કદાચ ભાઈ ને વેર હોય તો થોડા કવેણ બોલે, પણ આ તારો કાકો દેવરાજ એને તો હાવ માઝા મૂકી દીધી. નો બોલવાનું બોલતો હતો. એને મને એવું કીધું કે મારો ભાઈ મરી જાય ને તો સારું. સો બેટા, મેં એને કીધું કે આ ગામમાં તમે સોવેટું કરો છો અને ગામનું ભલું કરો છો, તો તમારો ભાઈ બિચારો દુખિયારો છે, એના ઘરમાં ખાવા લોટ નથી, તો એને થોડુંક આપો ને. તો મને એને આવું કીધું કે મરતો હોય તો મરે, મારે હું લેવા દેવા. જોયું ને, કહેતી હતી ને હું તમને, મને સારું નથી લાગતું. 2 દીથા મારી જમણી આંખ પર કે છે, કાંઈક તો થવાનું જ હતું. હાલો ને આપણે જાતા આવીએ. અરે જો દેવલ, તું જેવું વિચારે છે ને એવું કાંઈ નહીં હોય. માયનું કે તારા કાકા તારા બાપુને 2 શબ્દ બોલ્યા છે, પણ હવે 2 ભાઈઓ હશે તો હાલતા ઝઘડા થતા જ હોય. એવી વાતું છે ને કોઈ આ ગણીને ગાંઠે ન બાંધે. એટલા માટે તું છે ને ખોટું મનમાં છે ને આવા અવનવા વિચારો ન કર. શાંત પાડ તારા મનને. અને મેં તને કીધું ને કે થોડાક સમય પછી આપણે જઈ આવશું. પણ આ કોઈ અવનવા વિચાર નથી. આ મુખી બાપા એમને થોડો ધક્કો ખાય આપણી ઘેરે? કઈ ખાવું હોય તો જ ખાધો હોય ને ધક્કો. સો આ તો મારી ફરજ હતી તમને કહેવાની. હવે આગળ તમારે શું કરવું ને એ તમારે વિચારવાનું. અને જો આમાં ક્યારેય મારી જરૂર પડે ને તો વિના સંકોચે મને કહી દેજો. તમ હું તમારી પડખે જ ઊભો છું. આ તો મને તમારા હારાનું દાયજું એટલે તમને કહેવા આવ્યો કે તમે 2 વેણ તમારા કાકાજીને કહો તો વાત વરે પડે. સારું, હાલો તારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો ને, હું કામ કરો છો? વહી આવશું ને તરત. સારું, તો ઉપાધિ ઘરમાં એક કામ કરીએ. હા, પાણી વાળવાનું હાલતું રહે. હા, લટાણે સાહેબ બીજું. હા,
ભાભી શું કરવાસ? અરે આવો આવો લે રાજભાઈ. ગોળામાં પાણી ખૂટી ગયું એમ ને? તે પાણી ખૂટે તો ખરી ને, ગરમી કેવી છે? આ તમારી વાત તો સાચી છે ભાભી, ગરમી બહુ છે એટલે પાણી તો જોઈએ. પીવું છે તમારે? હા પીવું, પણ પેલા મારી વાત સાંભળો. હા. આ મારા ભાઈ ક્યાં ગયા? દેખાતા નથી ક્યાંય ઘરમાં. તમારા ભાઈ રહ્યા ને, એના પૂજ્ય મોટા ભાઈ કાંજીભાઈ ની ઘરે ગયા છે. મોટા ભાઈ ની ઘરે ગયા છે? હા પણ હું કામ? હવે એમાં એવું છે ને કે ઈ તમારા ભાઈ રહ્યા ને, ઈ કાંજીભાઈ ઉપર બહુ ખીચ ખાઈ ગયા છે, બહુ ગુસ્સે થઈ ગયા છે એની પર. ગુસ્સે થઈ ગયા હતા અને મને મોટા ભાઈ ઉપર? હા, અને મને તો એવું લાગે છે કે ઈ કાંજીભાઈ અને એની ઘરવાળી ગૌરી રહી ને, એને નક્કી કઈક છે ને કાન ભંભેડી કરી હોય, મને તો એવું લાગે છે. આ મને કઈ હળ નથી પૂછતી. આ મોટા ભાઈએ અને ભાભીએ કઈ કાન ભંભેણી કરી, પણ કોની કાન ભંભેણી કરે? મારા ભાઈની? તો કોની હોય? પણ ઈ કેવી રીતે કાન ભંભેણી કરે? ઈ તો આપણા ઘરે આવતા નથી. આવતા નથી, પણ એને ટેવ છે, મને ખબર છે. મતલબ તમારો કહેવાનો મતલબ એવો જ છે ને કે હા. બીજાના મોઢે કઈ કેવડાવ્યું ને કોઈ કઈ કહેવાયું હા એમ? હા એમ. આના લખણ તો છે જ એવા હો. એ લખણ ખોટા તો છે જ. કારણ કે ગૌરી ભાભી છે ને હા, બહુ વિચિત્ર મગજની છે. આ દુખી કઈ એમને નથી થતા. ઈ તો કહું છું. હવે હાથના કર્યા હૈયે વાગે નથી કેતા. માણાના લખણ એવા હોય ને તો અહીંયા જ આવા હાલત થાય, નકર આવી હાલત થાય નહીં માણા. થાય નહીં, મને ખબર છે એની ટેવની. આખા ગામમાં વાતું થાય છે એની. પણ મારા ભાઈ આમ મોટે ઉપાડે અહીંયા ગયા છે, અહીંયા જઈને બથો બથ બાદ એની હોય કે મૂકે એમ નથી. ઈ તો પછી તમાર ભાઈ નો મૂકે ને એને, એ હામાં નો પડે પછી. અરે હું મારા ભાઈ નું જ કઉ છું, મોટા ભાઈ ની વાત નથી કરતો. મારા મોટા ભાઈ નો મગજ ગરમ છે, કારણ કે એક તો એને આપણે કઈ દેવાનું તો છે નહીં કોઈ દી, બરોબર? દેવાનું એને શું હોય? આપડી આગળ શું છે તો આપણે દઈએ એને? હા એ વાત એ તમારી સાચી હો, આપણી પાસે શું છે? તો આપણે આપણા પૂરતું હોય હા. તો પછી. પણ હું કહું કે મોટા ભાઈ આવે ને હા એને પાછા પૂછજો કે ત્યાં હું કામ ગયા થા અને વાત શું હતી, બરોબર? હા. નકર આપણને નહીં કહે ને તો જાણવા કેમ મળશે? આપણે દેર બોજાઈ કરશું હું? આ નકર છે ને ઓલું થાય કે ઓલું ફિલ્મ બને અને પડદાની વાહે કોણ હોય એને તો કોઈ ઓળખે જ નહીં. ઈ વાત સાચી તમારી. કા એટલે પૂછપરછ કરતી રહેવી ને આમ થોડોક ભલે મારા ભાઈ મૂકી રહ્યા પણ થોડોક કંટ્રોલ રાખજો, દાબમાં રાખજો, એટલે છે ને બધી વાત આવીને તમને કહી દે, બરોબર? હવે ઈ તો મને ઈ તો બહુ સારું આવડે છે. ખબર તો છે તમને, એની આગળથી વાત કાઢવી એટલે તમારે તો આમ ડાબા હાથનો ખેલ, સપટી હા, વગાડતા વાત ચપટી કાઢી નાખે. વગાડતા બધું મને કે પાછા હો. હે, તો વાત હા, સાચી. તો કે આ મને વાતે- બધી વાત બધી કરે. તો આ વાતે તમને આવીને છે ને કરીશ દે, મને હું પાકો છે ને- ભરોસો છે. મીઠું મીઠું બોલી એની આગળ અને બધી વાત કઢાવી લી. હા એ વાત તમારી સાચી છે, પણ આમ હળ એ નથી પૂછતી કે આ મોટા ભાઈ છે હા. ખાવા ખીચડી નથી, બરોબર, ઘરમાં. તો આ એવી તો એને શું કાન ભંભણી કરી છે કે મારા ભાઈને અહીંયા જવું પડ્યું? એ તે આમ તમે કહો છો ગુસ્સે થઈને ગયા એમ? ગુસ્સે થઈને ગયા છે, પણ હું શું કહું છું, આના ઘરમાં ખાવા ખીચડી નથી. ક્યાંથી હોય ખીચડી? એના ધંધા જ બધા અવળીના છે. વળા ધંધા તો એને જે કર્યા હોય એનું પરિણામ જોઈ ભોગવે છે, બરોબર? આ મેં કારક ભાળું જ છું. હું કોકની ઘેર રોટલો માગવા જાય અને કઈક કોકની વાડીએ છે ને ઓલા આપણે શું કહેવાય ડુંગળી રોપે ને, હા, આ ઈ રોપ લઈને જાતા હોય, લ્યો તો એ રોટલો અને ડુંગળી ખાતા છે, બીજું શું હોય ત્યાં? રોટલા ડુંગળીને લાયક જ છે ઈ. તો બાકી એમની અમારું જીવન કેવું, અમે બે વાણા કેવા ટેસ્ટી રહે, કોઈ દી જોયું કઈ તકલીફ? આ તો કે હું નોખો રહું છું તમારાથી? પણ એમ વાત નથી, તો જોવોસ તો ખરી ને બધું. એનામાં ને અમારામાં કેટલો ફરક આ તો છે. એમ બોલો ને, આપણે કેમ રહીએ હા, છીએ આપણે ઈ તો ભાઈ તમારી ઘરવાળી આવે એટલે તમારે એમ જ રહેવાનું થાય. આ તે ગોતો હબદે ને દેરાણી, આમ તમારી જેવી તાડપાડ ગોતજો પાછા. માર જેવી ગોતવી છે હા તે વળી કેમ નહીં? એમ હા તો છે જ મારા ધ્યાનમાં. આ તે બતાવજો, પણ આ જો મારો ભાઈ આવે ને એટલે એની પાસે વાત જાણજો પાછા, એટલે ઈ હા. ભૂલાય નહીં. ના આ ના, ખાસ તો ઈ જ જાણવા હું આવ્યો છું ને તમને કહેવા આવ્યો છું. કાઈ વાંધો નહીં. બરોબર. મારી માસીની દીકરી છે ને એની હારે વાત હલાવી. અરે હલાવો હા? તમે તમારે મોજ, આપણે આઈ પછી બે બેનું મળીને બે ભાઈને હેરાન કરી, બરોબર? ભલે ભલે ભલે. દેવલના બાપુ, હાલ્યો આ શેરનો કટોરો પી જાઓ.
દેવલની માં, આજે મારા હિસાબે તારે મરવાનો વારો આવ્યો છે. આપણે ઘણું આરે જીવી લીધા. હવે અમારો ભાઈ ઝેર આપી ગયો છે ને, એ આપણે પી લઈ અને જિંદગી ટૂંકાવી દઈ. પણ આ શું કહું, મને મારી દીકરીની બહુ યાદ આવશે. બસ બસ દેવલના બાપુ, હું માં છું. મને બીજી કાંઈ વસ્તુ યાદ નથી આવતી. બસ મને મારી સોડીનું મોઢું યાદ આવે છે. કાંઈ વાંધો નહીં, કુદરતને ઈશ્વરને મંજૂર હશે તો હું પહેલા શહેર પી જાઉં અને મારો જીવ ટૂંકાવી દઉં. ના, લાવો પેલા આ શેર હું પી જાઉં. નહીં, અને સાંભળો, મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય ને આટલા વરોમાં તો મને માફ કરી દેજો. નહીં દેવલની માં, પેલા શહેર હું પી. મારા હિસાબે આજે તારે દુઃખી થવું પડ્યું છે અને તારે મરવાનો વારો આવ્યો છે. ના, નહીં, તને મારા આમ છે, મૂકી દે. તમને મારા હમશે, તમે મૂકી દો, હું પી જાઉં છું. નહીં દેવલની માં, મૂકી દે. બાપુ આ શું કરો છો? બેટા દેવલ, તું આયા. છે આ બધું? આ શું કરતા હતા તમે લોકો? ઝેર ઘોળીને પીતા હતા? બાપુ તમને આવવાનું હતા ત્યારે આવું? તો હું કરું બેટા, હું કરું? તમે મને સાણ નહોતા કરી શકતા? તમારી દીકરી દેવલ હશે, જીવે છે, હું મરી નથી ગઈ બાપુ. દીકરી, તને કયા મોઢે જાણ કરી? કયા મોઢે તારા માવતરના દુખડા બોલી? એ તો ઠીક, હા આવ્યું ક્યાંથી ઘરમાં? બેટા, એ તું ન જાણ ને એમ તારી ભલાઈ છે. અરે પણ શું નો જાણતો ભલાઈ છે? જો બાપુ, જે પણ કઈ હોય ને બધી માંડીને વાત કરો. અને અટાણ લગીન તમે ખાલી માનવા પૂરતી મને દીકરો માનો છો કે પછી માનતા જ નથી? બેટા, તમે તો મારા જમાઈ છો, મારા દીકરાથી વિશેષ છો, એટલે આવું ન બોલો. મને નથી લાગતું. જો હકીકતમાં તમે તમારા જમાઈને દીકરો માનતા હોત ને તો આવી પરિસ્થિતિમાં તમે એકવાર તો મને જાણ કરી જ હોત. હા બાપુ, હા શું કહે છે તમારા જમાઈ? હા તમને ખબર છે, મને ઘેર ક્યાંય ગમતું નહોતું. મારો જીવ તમારી પાસે પોગી ગયો તો. એ તો સારું થયું કે ટાણેસર મને અહીંયા લઈને આવ્યા, નહીં તો તમે તો આ ઘટઘટાવી જાત ને. તમને મારો ઈશેર નો આવ્યો. એવું નથી બેટા, તું તમારી દીકરી છો, મારો કાળજાનો કટકો છો. બેટા આ શું કહું ને, બેટા અમે તારી જ વાટ જોતા હતા કે મારી દીકરીનું મોઢું એકવાર જોઈને મરું. નહીં બાપુ, હું નથી માનતી. જો તમને મારું મોઢું એક વખત આ નજર હામું આવ્યું હોત ને તો તમે આ પગલું કોઈ દી ન ઉઠાવત. હા શું કયો મને? હા ક્યાંથી આવ્યું? તમને મારા હમશે, ખોટું નહીં બોલતા. બેટા, તારા કાકા દેવરાજ કાકા આવ્યા હતા. એ હાથમાં ઝેરની પડીકી આપીને કહી ગયા, તમે બે માણસ મરી જાઓ કાં તો આ ગામ છોડીને વયા જાઓ. અમારા લીધે એની આબરૂ જાતી હતી, ગામ આખું એને સંભળાવતું હતું. રાધમ, ઈ પાપી માણા ઈ નહીં સુધરે. ના ઈ આયા આવ્યો તો ના દીકરા, એવું ન બોલાય. એવું ના બોલાય. મારા માથા ઉપરથી મારા મા બાપની સત્રે સાયા સિનવનારો એને હું કાકો કહું? ભૂલી જાવ. બાપુ માયનું કે મારા કાકાજી હારા તમને ઝેરની પૂડી આપી ગયા અને કીધું કે આ પી લેજો, કારણ કે તમે છે ને મારા ઉપર ને આ ગામ ઉપર બોજ બનીને બેઠા છો. અમારી ઇજ્જત જાય છે. પણ હું
ઈ લોકો જે પણ કઈ કહી જાય એ હંધુય માનવું એ આપણી ફરજમાં આવે છે. અરે તમે તો મારા કરતા મોટા છો, મારા કરતા વધારે દિવાળી જોઈ છે, મારા કરતા વધારે અનુભવ છે તમારા, છતાંય તમે આવું પગલું કઈ રીતે ભરી શકો? તમે છે ને હિંમત ના, આ દીકરો છે ને હવે તમારી હારે જ છે. આપણે મળીને કઈક રસ્તો કાઢીશું અને વિચારીશું કે આગળ હું કરવું અને હું નહીં. હા બાપુ, તમારા જમાઈ હાવ હાસી વાત કરે છે. અને હાલો જોઈ આ આહુડા લૂસી નાખો તો રોવાનું નથી તમારે. અને હવે ભાર રોયા છો કોઈ દી? હા, અને હંમેશા એક વાત યાદ રાખજો બાપ, કે જિંદગીમાં ગમે એવી મુસીબત આવી છે, કદાચ ને દુઃખના પહાડ કેમ તૂટી નથી પડતા, પણ એનો રસ્તો મોત તો નથી. હું શું કહું છું તને? હું? હા, કાનજીનું કંઈક કરવું તો પડશે હો. હું ઈ જ કહું છું તમને, તમે ગામના મુખી, તમારી કેવડી આબરૂ ગામમાં, અને આના આવા ધંધાને લીધે તમારે નીચું જોયા જેવું થાય ગામમાં. હવે આ બધું મારાથી સહન નથી થતું. એ છોડી, હું આવી અહીંયા? હું ડેટો તો તારે અહીંયા? હું આયા તમને ઈ પૂછવા આવી છું કે મારા બાપુએ તમારું હું બગાડ્યું છે કે તમે એને મારી નાખવા માંગો છો? રે છોડી, પહેલા પ્રથમ તો તું તારો અવાજ નીચો રાખ. ને તારો બાપ આ ગરીબ ભિખારી છે, ભિખારી. અરે પારકા ઘરના વૈતરા કરીને ખાય છે. ને ગામમાં બધા વાતું કરે છે કે આ મુખીનો ભાઈ આવો રાખો એટલે તારા બાપને મારવા માંગો. મારો બાપ નહીં, તમે ખુદ ને જો મુખી કહો છો. ખુદ ને કોઈ મુખીના કપડા પહેરીને મુખી ના બની જાય, એની માટે દરિયા જેવું દિલ જોઈ. અને મારા બાપને તમે હું એટલો બધો ગદરાવી દીધો? તમારો મોટો ભાઈ છે, મોટો ભાઈ શરમ આવી જોઈએ તમને. અહીંયા લીલા લેર કરો છો ને, મારો બાપ પીડાય છે ને તોય તમને આટલી બધી તકલીફ થાય છે. ઈ તમારા આંગણે ભીખ માંગવા આવ્યો કોઈ દી? અને આવ્યો હોય કદાચ તો તમે એને ભીખમાં આપી શું દીધું? એ છોડી, ધ્યાન રાખજે બોલવામાં. તારા કાકાને ધમકાવતી નહીં હો, હજી આ જીવતી છું, મરી નથી ગઈ. અને કહી દઉં છું, એટલું બધું તારા બાપનું તને પેટમાં દાતું હોય તો તારા બાપને લઈ જા તારી ઘરે. એની ઉપાધિ તમે ન કરો કાકી. મારા બાપને મારે ક્યાં લઈ જાવ ને ક્યાં રાખવો ને ઈ તો હું જોઈ લઈ, કેમ કે હુંય જીવતી છું. અને તમે જો જીવતા હોવ ને તો આને સંભાળો પહેલા. અને આજે તમે બે ટેકની જીભડી કરીને આટા મારો છો ને કઈ કામની નથી. તમારા પાપ જેલી તમારા સાપરે સડીને પોકારશે ને તે જ્યાં ધરતીએ તમને મોઢું હટાડવાની જગ્યા નહીં આપે. ઈ તારે કઈ વહીવટ કરવા જરૂર નથી અમારા ઘરનો. જવા દે અહીંથી. હું કામ અને તારા કાકા ગામના મુખી છે, અત્યાર લગી કોઈની હામું છે ને ઊંચો અવાજ કરી બોલે છે. તું કેવી એને ઊંચો અવાજ કરી બોલે છે? હું જ બોલી, કેમ કે કોઈ નહીં બોલે. હાસુ તો બધા નહીં કહેવાય. અને મારા કાકાએ જે ભૂલ કરી છે ને ભૂલ નહીં પણ પાપ છે. અને એના પાપનો ઘડો તો સલકા હે આજ નહીં તો કાલ. બસ ચૂપ રહેજે હવે. બોલતી નહીં એક શબ્દ તારા કાકા વિશે. સમજાઈ ગયું તને? મારું મોઢું તમે નહીં બંધ કરાવી શકો. તમે ખુદને સુધારો, કેમ કે કીડા તમારી જીભમાં પડ્યા છે, મારી જીભમાં નહીં. અને જો આજ પછી કોઈ દી મારા બાપનું નામ લીધું છે કે એને લગતી ભરની પણ નુકસાન પહોંચાડવાની કોશિશ કરી છે ને તો મારા જેવી બીજી કોઈ પૂંડી નહીં હોય એટલું યાદ રાખજો. તું અમને ધમકી દેસ? હા, ધમકી તો ધમકી સમજો. ધમકી કોને દેસ તું? તમને. અમને ધમકી તારા ડોળા ખેંચીને બહાર કાઢી નાખી. ડોળા કાઢતી નહીં, સમજી ગઈ તું? એટલી તાકાત બસ હોવી છોડી, જોઈએ. બસ બંધ કર તારું બકવાસ અને જા આ તારા બાપને લઈ જા તારી ભેગી. લઈ જાય કાકા, લઈ જાય. પણ એટલું યાદ રાખજો કે જેથી તમારો દાડો આવશે ને એવો તેથી દરવાજા ખટખટાવશો તમને ખબર પડે કે બાવણા કોણ ઉઘાડે ને કોણ નહીં. ભૂલી જા આ બધા સપના. આ તારા બાપ જેવી હાલત તો જિંદગીમાં મારી નહીં થાય, સમજી? રાતથી હવાર પડતા જ વાર લાગે. આંખ બંધ કરીને ઉઘાડશો ને તો હવારે આંખમાં તુંબડી હશે ને ભીખ માંગતા હશો. અને આ છે તમે શ્રાપ સમજી લ્યો મારો. અટાણે તો હું જાઉં છું, પણ યાદ રાખજો અમારા શબ્દો. મને શ્રાપ આપે છે મને? અરે એને કોણ સમજાવે કે અમારે ત્યાં તો ભંડાર ફર્યા છે, ભંડાર. એક દરવાજો ખોલો એમાં ખૂટે બીજો ખોલો. તારા બાપ જેવો ભિખારી તો હું ક્યારેય નહીં થાવ. હવે ઈ તો બોયલા કરે, એનું શું આવે? આપણે તો રજવાડું છે, રજવાડું. કાનજીનું કઈક કરવું પડશે. નથી હખે જીવતો કે નથી જીવવા દેતો.
એનો ઘડો લાડવો કરવો પડે. બોલો મોટા ભાઈ, આ હાજો હારો વાડીએ કામ કરતો હતો, આ હબળ મને ઘરે બોલાવ્યો, એવું તો વળી હું મારું કામ પડી ગયું, બોલો જોઈ. આ હમણાં કાનજીભાઈ ની થોડી આવી હતી. દેવલ, ન બોલવાના વેણ બોલીને ગઈ છે દેવલી. નાનકા, તું અહીંયા હોત ને તો આજે તેનું ગળું દબાઈ દીધું હોત. બોલ, એવું એવું બોલીને ગઈ છે. હું વાત કરો છો મોટા ભાઈ? એવા કડવા વેણ તો એને કેવા કહી દીધા, તમે ગળું દબાવવાની વાત કરવા માંડ્યા? હાથ કરીમાં તું ન બોલવાનું બોલીને ગઈ છે. ખરું ખોટું બહુ મને સંભળાયું છે. હવે હું કઉ છું, આ કાનજીનું તો હવે કઈક કરવું જ પડશે. અને હવે ભેળા ભેળી એ દેવલીને પતાઈ દેવી. બોલ, તારું શું કેવું? તો મોટા ભાઈ કરો હુકમ. એટલે આમ જવો, આય લાકડી એ નો ભાંગે અને એરુય મરી જાય. બોલો. ખેમ હમણાં ખેમ. આ 2 દિવસ જવા દે. આજે કાંઈ નથી કરવું, પણ 2 દિવસ પછી જયારે હું તને કહું ને ત્યારે 2 માણસને લઈને જાજે અને બાપ દીકરી 2 નું ટીમ ટાળજે. અરે મોટા ભાઈ, 2 દીની વાત નો જોવાની હોય. આ ધર્મ નું કામ કેવાય, ઢીલ નો રખાય આમાં. શાંતિ રાખ નાનકા, શાંતિ રાખ. એ હજી આજે આવીને કહીશ. આ તો એને ખબર ન પડવી જોઈએ. એ રીતે કાંડ થવો જોઈએ. આ તમને કીધું તો ખરા, એકવાર હુકમ કરો ને એટલે આમ જો, આ જમણો હાથ કામ કરે ને એટલે ડાબા હાથ ની ખબર ન પડે હો. પણ એમની ઓલી દેવલી આવીને કેવું કેવું બોલતી હતી, મને તો એ મગજમાંથી જાતું જ નથી. જોઈ થોડીક વાર ઉભી રહ્યો તો નક્કી મારા હાથના 2 ફડાકા ખાઈને જાતા છે. એટલે તમને નથી મેલ્યા એમ ને? અરે કેવા કેવા વેણ બોલતી હતી, નો કેવાનું બોલી છે. અરે પાછી ધમકી આપીને ગઈ છે. હવે પછી જો મારા બાપની સામું જોયું છે ને, તું જોઈ લેજો, નો થવાની થાય. તો મોટા ભાઈ બાપ દીકરીને મેલાય જ નહીં હો. જો આપણી ઘરે આવીને આમ ધમકી મારીને વહી જાય ને એ છોડી, તો ફટ કહેવાય આપણી ઉપર. તો પછી 2 દિવસ ખમી જાય, પછી એનું ટીમ ટાળી. સારું મોટા ભાઈ, તમે જે દી કયો ને ઈ દી બાપ દીકરીનું આ ધરતીની માથે છેલ્લો દી હશે. પણ જોજે હો, હૃદયમાં દયા નો આવી જાય કે તારી ભત્રીજી છે, તારો ભાઈ છે. ધ્યાન રાખજે મોટા ભાઈ. હું તમારા ગોળાનું પાણી પીઉં છું, એના નહીં. અને આ જિંદગી છે ને તમારા નામ ઉપર કુરબાન કરી છે, કારણ કે તમે 2 છે ને મારા બાપ ને માને ઠેકાણે છો, ઈ નહીં. એટલે આ હૃદયમાં દયા નામની વસ્તુ નહીં તમારામાં મોટા ભાઈ. પણ આ બાપ દીકરીને પતાવી તો હું દે, પણ વાંયથી આ કેસ કબાડા થાય તો પછી સંભાળી તો લેહો ને. ક્યાંક એવું ન થાય કે મારી જિંદગી છે ને જેલના હરિયાની વાહે વહી જાય. અરે રે, ભાઈ ઉપર આટલો વિશ્વાસ નથી. એમ કહું છું, ભાઈ તમારો વાળે વાકો નહીં થવા દે. નાનકા, તું ચિંતા ના કર. કાયદો આપણા હાથમાં. તો પછી મોટા ભાઈ એમ જ માનો કે આપણું કામ થઈ ગયું. પૈસા ફેંકું એટલે હારા હારા કામ થાય. તું ચિંતા ના કરીશ. આ ભાઈ બેઠો તારો. તો પછી મારે ક્યાં વિવાનું આવે મોટા ભાઈ? તમે જેથી હુકમ કરશો ને ઈ દી કીધું એમ બાપ દીકરીનો આ ધરતી માથે છેલ્લો દી. બાપુ, બા, હવે છે ને તમારા મનમાં જે પણ કઈ ડર કે જે પણ કઈ ચિંતા હોય ને એ હંધી કાઢી નાખો. હવે અમે લોકો અહીંયા આવી ગયા છીએ, આપણે કંઈક ને કંઈક રસ્તો તો કાઢીશું. એક કામ કરી, આ જ્યાં લગીન તમે અહીંયા રહો ને ત્યાં લગીના મારા કાકાજી હારા છે ને, ના તો ખુદ શાંતિથી જીવશે ને તમને શાંતિથી જીવવા દે. ઓલું કહેવાય ને કે કૂતરા જેવું કામકાજ છે. તમારી વાત હાસી છે. મારો વિચાર એવો છે કે આપણે બહાને ને બાપુને આપણી ઘેર લઈ જાય. હાસી વાત છે. શાંતિથી જીવી તો એક છે, અને અમે
તમે અમારા ઘરે આવશો ને તો અમને બે માણાને ગમશે. તમે અમારા માવતર જ છો ને. હા, જેમ તમારી દીકરીએ અમારા ઘરમાં આવીને મારા માવતરને સ્વીકાર્યા છે, પોતાના માવતર ગણ્યા છે, તો પછી મારી એ ફરજમાં આવે ને કે તમને મારા ગણીને રાખું. એટલા માટે જ મને ને હા તમારી દીકરીને વિચાર આવ્યો છે કે હાલો અમારી ઘેર એને શાંતિથી જીવશું ને શાંતિથી રહેશું. સમયે તમારી બધી વાત હાસી છે, પણ માવતર છે ને દીકરીના ઘરે હારા ન લાગે. આ તો દીકરી છે ને એની ફરજમાં આવે કે એના હાહુ હારાને હાસવવાના. તો એક કામ કરીએ, આ દીકરીના ઘેરે એના માવતર જાય એ હારી વાત નો કેમ, કારણ કે સમાજની દ્રષ્ટિએ દીકરીના ઘરનું પાણી પીવું ને એ દીકરીના મા બાપને પોહાય ને એવું ન હોય એમ. તો તમે મને દીકરો જ ગણો છો ને, તો દીકરીના ઘરે નથી જવું. તમે છે ને તમારા દીકરાના ઘરે હાલ, પછી તો તમને કઈ વાંધો નહીં હોય ને. સમય બેટા, હું તમારી લાગણી સમજી શકું છું, પણ તમારી હાહુએ કીધું ને કે ભાઈ તો મારી દીકરીનું ઘર ને. અને આમે તમને બીજી એક વાત કરી દઉં, અમે આપણા ગામમાં ઓલા પરસોત્તમભાઈની વાડી મેં ભાગવી રાખી છે, એટલે એક વર્ષ તો મારે આ ગામ મૂકીને નહીં જવાય. અને પણ એવું હોય તો હું અમારા ગામમાંથી કોઈ સાથી મોકલી આપી, એ હાથી પણ કરી જાય વરદથી. બધી વાત સાચી છે, પણ ઓલું કહેવાય છે ને કે મેં એને જીભાન આપી છે, એટલે જીભાનની તો કઈ કિંમત રાખવી પડશે ને. અરે પણ તમે વાવો કે કોઈ બીજો, તમે જેને જીભાન આપી છે એને મૂળ વાત શું છે કે હાથી પણ વરદી કરે ઈ જ ને, તો કરી જાય. તમે છે ને ખોટી ઉપાધિ ન કરો. આ તમારા મગજમાં છે ને જેટલી પણ ઉપાધિ હોય ને એ હંધી ઉપાધિ ખખેરી નાખો. અરે સમય, તમે સમજો ને, એ ન હારા લાગી અમે ત્યાં, અને અમે અહીંયા છીએ ને બસ બધા હારાવાના થઈ જશે. અને વાત રહી દેવરાજભાઈની, તો આજ નહીં તો કાલ એની કઈક તો મગજમાં ભગવાન હારું આપશે ને. મારું બા. મોઢું જોયા કરી તું સમજાય ને બાપા. હું સમજાવું છું ને. હા બાપુ. બા, આમ તમે હામી હામી આનાકાની કરવાનું બંધ કરી દો. અને હું હાસુ કહું છું, તમારે અમારી હારે જ આવવાનું રહે. તમે ગમે એટલી જીદ કરશો, તમારી જીદ નહીં હાલે. તમે આયા રહો તો તમને ખબર છે, તમને લાગે છે હું અહીંયા શાંતિથી જીવીએ કઈ? બેટા દેવલ, બેટા હું તારી લાગણી સમજુ છું, પણ તું તો થોડી સમજવાની કોશિશ કર. તમે મને હું કામ સમજાવો છો બાપુ? હું સમજેલી જ છું. તમે ન્યા હાલો. આયા ઓલો ની જીવવા દે, તમને મારી નાખશે. જો સાંભળ, તું છે ને એવું હોય ને તો થોડા થોડા દિવસે આટો મારતી રહેશે બસ. અને અમે છે ને તારી પાસે અમારા ખબર અંતર મોકલાવશું, એટલે તું જરાય ચિંતા ન કર. સોબા, મારું મન જરાય માનતું નથી. તમે મનાવશો ને હું કઈ માની તો નહીં જ જાઉં. તમારે અમારી હારે આવવાનું છે, એ વાત 100% છે. બેટા દેવલ, તો આ બધી જીદ મૂકી દે, અને હું શું કહું છું બેટા, તમે બેટાને તમારે ગામ વ્યાજ, અમને અમારી ચિંતા કરો માં, અમે અમારી રીતે જીવી લેવું. અને જો તને એવી બીક હોય ને કે અમે બીજી વખત આવું પગલું ભરશું તો, પણ ના, હવે આ વસ્તુ આજે નહીં ને કાલે નહીં. તમારી ઉપર હું ભરોસો કરી લઉં એવું લાગે તમને? બેટા તને તારા બાપ ઉપર તો વિશ્વાસ છે ને? તો આ શું હતું? બેટા એ બધું હવે મૂકી દે, એ બધું ભૂલી જા. મેં તને કીધું ને, હવે એવું કાંઈ નહીં થાય. આ મોતના વિચાર હવે હું નહીં લાવું, પણ છે ને બેટા તારી ઘેરે આવવાની તૈયાર કરવા રહેવા દે. જો બાપુ, આ હામતું મેકી દો અને હાલો અમારી હારે. હું કામ આવું કરો છો? તમારા દીકરાની એક વાત પણ નહીં માનો. બેટા હું તમારી લાગણી સમજુ છું, પણ બેટા હવે હું તને વચન આપું છું, આ તારા બાપ ઉપર તને વિશ્વાસ છે ને, હું તને વચન આપું છું કે એવું પગલું હું નહીં ભરું. અને હું કહું છું તમે બે માણસ અત્યારે તમારા ઘરે વ્યા જાઓ, અમે આયા બરોબર છીએ. એક કામ કરીએ, આપણે છે ને આપણું હંધુય લઈને અહીંયા જ આવતા રહીએ. મને એમ જ થાય છે. બેટા હું કામ ખોટી જીદ કરો છો? બેટાને તમે તમારે ઘરે વ્યા જાઓ, પછી આપણે કઈક આગળ વિચારશું. સારું, પણ તમે છે ને તમારું ધ્યાન રાખજો, અને કાંઈ પણ એવી જરૂર પડે ને તો અડધી રાતે વિચાર્યા વગર કહી દેજો પાછા. હા બેટા. તું ચિંતા ન કરતી હો. જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો તમારું. હા હા. અને કાંઈ પણ થાય ને સૌથી પહેલા મને જાણ કરજો. હા બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો તમારું. બાપુ,
બસ બેટા શાંતિથી તારી ઘરે જાઓ. હું તમને શું કહું છું પછી કાનજીભાઈ નું કઈ કર્યું નહીં તમે? અરે આ રાજને હવારનો મોકલ્યો છે. હવે એને ગોતવા ગયો છે, હવે જડશે કે નહીં કેમ ખબર. હવે રાજ આવે તો કઈ ખબર પડે. મોટા ભાઈ, અરે રાજ, આ નદી નાળા પાદર આ છે ને વગડો હંધુ ખૂંદી માર્યું, પણ આ મોટો ભાઈ છે ને ક્યાંય મળ્યા નહીં. પણ છેલ્લે આપડા ઓલા પરસોત્તમ કાકા છે ને એની વાડીએ મળ્યા આપણો મોટો ભાઈ અને આપડા વાલા ગૌરી ભાભી. બે એકલા છે, બોલો શું કરવાનું છે? બેનું રામ નામ સત્ય કરી નાખો ને. ઈ પૂછવા પાછો તો આ ધક્કો ખાતો. અતે પૂછવા ધક્કો ખાવો જ પડે ને. લ્યો, તમે જ તો કીધું તું, હું કહું બહુ તો મારજે. માખણના લોંદા ખવડાવ્યા, બુદ્ધિ તો આપી નહીં. કામ તમામ કરીને આવશે. અરે આગળીએ મારી નાખું, પણ એના મળદા ક્યાં નાખવા બોલો? હાલો. અરે ગાંડા, આ કઈ પૂછવાની વાત છે? આ એના મરદાને ગમે ત્યાં ચાક નેર બેરમાં ફેંકી દેવાના હોય. એવા ગરીબડાઓના મરદા તો ક્યાંય રખડતા હોય ને ક્યાંય હળજાય, કોઈને ખબર ન પડે કાનો કાંઈ. ગાંડાભાઈ, એ વાત તો તમારી સાચી છે હો, કારણ કે એવાના મરદાને કઈ આગી થોડી દેવાની હોય. હા, અને આમ તો તું ચિંતા ન કરતો. આ તારા માટે 50 વીઘાનો પાટો લઈ રાખ્યો. આ તારું કામ પતાય ને એટલે 50 વીઘાનો પાટો તારા નામે કરવાનો છે. અરે મોટા ભાઈ, આ 50 વીઘાના પાટા હતું તો છે ને આવા મોટા ભાઈ જેવા છે ને કેટલાય ને ધૂળ સાટતા કરી દઉં, બરોબર? એટલે છે ને હવે તમે જરાય ચિંતા ન કરતા. હમણાં હું જાઉં છું અને હતા નહોતા કરી નાખું બેયને. અરે તો પછી ધર્મના કામમાં ઢીલ છે ને. જાઓ. ઢીલ મેલવાની જ નથી, પણ તમે હારવાર કઈક ઓલી સોડીનું કહેતા હતા ને. એટલે ઈ તો મગજમાંથી જ નીકળી ગઈ. હારવાર દેવલનું તે ઢીમ ઢાળી નાખજે ભાઈ, ક્યાંક મળી જાય તો. હા, સૌથી વધારે ઉપાડો તો ઈ દેવલનો જ છે. અને આમ તો હું તો એમ કઉ છું કે દેવલ ને બે માણા નોલાડી જમાય સાથે, નકર ઓલો જમાય પાછો આપણને હક નહીં લેવાય. હા મોટા ભાઈ ભાભી, તમારા બેયની વાત એકદમ સાચી છે હો. કારણ કે આપણો મોટો ભાઈ અને ભાભી નાગ નાગણ છે, તો એની સોડી સફોલું કહેવાય, સફોલું. અને આવા સફોલાને તો છે ને મોજડીમાં આમ સૂંદી નખાય મોઢા હોતી. એટલે છે ને આખી જિંદગી નડે નહીં. હાલ હાલ, હવે વાતું બહુ નથી કરવી. તું જા ફટાફટ ને કામ પતાય, તમામ કર. હા, વાંધો નહીં મોટા ભાઈ. તો છે ને આ નાગ નાગણ અને ઓલું સફોલું બધાયનું ઢીમ ઢાળતો આવું. આપો આશીર્વાદ. આશીર્વાદ આશીર્વાદ. આશીર્વાદ હારે જ છે. અને હું શું કહું છું, ઈ 3 ની હારે જમાય ફ્રીમાં. હા, નહીં તો વળી પાછો એ આવશે કે તઈને હું કામ માર્યા. આ તારી ફૂફાડા મારતો આવશે ક્યાંક પાછો. મેળ પડે ને તો એનાય રામ રમાડી દો, બરોબર? મણિધર ને તો પેલા મારજી. સારું ત્યારે હાલો. હવે આપણી હાસી દિવાળી ઉજવા હે હો. ખબરદાર! સાલા નાલાયક, આ દરજે વયો ગયો, હગા ભાઈને મારવા ઉભો થયો. હા, કારણ કે આ બે અમારા બે ભાઈના નામ ઉપર કલંક છે, એટલે અમારી જિંદગીમાંથી એને હટાવી દેવા આવ્યો. કલંક તો એ નથી, કલંક તમે સવો બે ભાઈઓ. તમે આ થોડીક લાલચ હાટું થઈને હગા ભાઈને મારવા ઉભા થયા. અરે ભાઈ મારો છે તો તું કોણ વચમાં આવવા વાળો? આ ગામનો સરપંચ સૌ, અને મારા ગામમાં કોઈ આમ તેમ કરે ને એ સહન ન કરી લઉં. અને કાનજીભાઈ, હા, આ તમને મારવા આવ્યો હતો, તમારો જીવ લેવા 2 જણાનો. અને આ બધું દેવરાજના કહેવાથી થયું છે. લાયક કપાતર, તારામાં શરમ જેવું છે કે નહીં?
હાલો નપાવટ આ દેવરાજ જેવો પાક્યો. તારા તારા હગા ભાઈ ને તું મારવા આવ્યો? તને જરાય શરમ ન આવી? અરે હું ગુનો કર્યો છે અમે તમારા લોકોનો? અમે અમારી રીતે રળી ખાઈ છે. કોઈની તારી ઘેર આવ્યો હું કે મને 5 રૂપિયા દે કે દેવરાજ પાસે આવ્યો હું? હાલા નપાવટો સમજતા કેમ નથી એક વાતમાં? અમને અમારી રીતે જીવવા જો ને હું કામ વાહે પડી ગયા છો? અરે એ કોઠામાં આવટેલા સવો જરાય શરમ જેવી જાય છે કે નહીં? તારો મોટો ભાઈ તો સમજો, પણ તું તેના જેવો જ નીકળ્યો. તમને આવા નહોતા ધાર્યા. એ તો ઠીક છે, અમને ખબર હતી. અરે ગામ આખું જાણે છે એનો સ્વભાવ. પણ તમે આવું કર્યું? અરે હું તો આ નાના નાલાયકને હારો સમજતો હતો કે દેવરાજ નપાવટ છે, પણ મારો નાનો ભાઈ એક દી મારો થઈને રહે નહીં શું જ રહી. કારણ કે એને ગોળાનું પાણી કોનું પીધું? ઓલા નપાવટ દેવરાજનું. જો મારી ભેગો રહ્યો હોત ને તો તારી જિંદગી કઈક ઓર હોત. હવે હું કઈ કરી બેહું ને એ પેલા અહીંથી જતો રહે, અને ફરી વાર જો આ કાનજીભાઈ ની 2 માણા ઉપર નજરે ખરાબ કરી છે ને તો તારો જીવ લઈ લેતા મને વાર નહીં લાગે. નીકળ જા. સારું થયું મુખી બાપા તમે આવી ગયા, નહીં તો આ નરાધમો અમારું જીવ લઈને જ રહેત. કાનજીભાઈ હવે તમારે અહીં નથી રહેવાનું. આ લોકોનો કાંઈ ભરોસો નહીં, અને દેવરાજ છે ને એ સાનો મનો બે છે નહીં. તમે હાલો મારી આવે. તમારી વાત તો ખરી છે ભાઈ, પણ હું તમારી ઘેર આવીને શું કરે? મારી વાત સાંભળો, અમે આ ગામ છોડીને બીજે ગામ વ્યા જાવ, પણ તમારી ઘેરે મારે નથી આવવું. તમારે ઘરમાં એ પાછો ભાઈ છે ને એને તમને હેરાન કરશે, તમને કવેણ બોલશે. ને મારો ભાઈ એ નપાવટ તમને કવેણ બોલે ને એ મારાથી નહીં સંભળાય. કાનજીભાઈ આ હાથમાં બંગડીઓ નથી પહેરી, અને તમે આ ગામ છોડીને બીજે જવામાં મારી આબરૂ ઉપર કલંક લગાડવા માંગો છો? નહીં જો હું તમારી કોઈ વાત સાંભળવા નથી માંગતો. કાંઈ બોલો ને તો મારા ગળાના હમશે. હાલો મારી આવે. હાલો બે. માવજીભાઈ એ તો બધું મને સમજાઈ ગયું કે તમે અમને 2 માણસને તમારી ઘરે લઈ આવ્યા, પણ હું તો એમ કહું છું તમે મારા દીકરી જમાઈને હું કામ બોલાવ્યા? અરે કાનજીભાઈ હજી તમે આવી વાત કરો છો? હા તમને ખબર છે ને કે આ તમારો ભાઈ એ શાંતિથી બેસે નહીં. હા તમારા બેના જીવને જોખમ છે, એટલે જ હું તમને અહીંયા લઈ આવ્યો. હા જો દેવલને વાત નહીં કરું ને તો એ મને ઠપકો આપશે. અને હું તો તમને હું કહું છું, હા દેવલ આવે ને તો થોડાક દી તમે એની હારે ન્યા રહેવા વયા જાઓ. આ થોડુંક શાંત પડી જાય ને ત્યાં સુધી. તમને એવું લાગે છે કે ઘરે જવાય? મુખી બાપા, એવી તો હું વાત હતી કે તમે અમને આટલા જલ્દી અહીંયા બોલાવ્યા, અને બા બાપુજી તમે અહીં કેમ? બેટા એની વાત હું તને કરું છું. હા તારો કાકો એને ફરીવાર તારા બાપા પર હુમલો કર્યો. હું વાત કરો છો? હા એટલે તને અહીંયા બોલાવી છે. એટલે મારું માનવું એવું છે કે આ તારા બા અને બાપુને છે ને તારી ભેળા લઈ જા. જો અહીંયા રહે ને તો તારો કાકો છે ને એને હકે જીવવા નહીં દે. તમારી વાત હાસી છે. ઈ માણા નહીં સુધરે કોઈ દી. મને ખબર જ છે, એને ખબર નહીં મારા મા બાપા હું ઝેર છે અને હું વેર છે. એને મારી નાખવા માંગે છે, એનો જીવ લઈને ઈ શું કરશે? મારા માવતર એને ક્યાં નડે છે બાપા? હવે એ તો મને નથી સમજાતું કે આવું બધું હું કામ કરે છે, પણ હાસું કહું ને તો આ કળિયુગમાં આવો ભાઈ તો મેં પહેલી વાર જોયો, જે હગા ભાઈનો જીવ લેવા તૈયાર થઈ ગયો છે. કેટલો સમજાયો પણ કોઈ વાતમાં સમજતો નથી. એટલે મારું માન ને હા તારા બાન બાપુને તારી ભેળા લઈ જા. હા બાપુ, મુખી બાપા હાસું કહે છે. હવે તમને આ એકલા મૂકવા કોઈ રમતની વાત નથી. તમને હું એકલા હવે નહીં મૂકું, અને તમે હાલો ને વેળાસર આપણે મારી ઘેર જતા રહી. બેટા તારી લાગણી નું સમજુ છું, પણ દીકરીની ઘેર મા બાપ કેટલા દી પોહાય એનો તો તું વિચાર કર. અરે
બાપુ કેમ તમે સમજવાની કોશિશ નથી કરતા? ત્યારે અમે બે માણા તમારી ઘેરે આવ્યા હતા ને ત્યારે તમે આ ઝટ લઈને બેઠા હતા. અને તમે સમજો, હા જે કહીએ છીએ ને તમારી ભલાઈ હાટું અને આપણા બધાના હારા હાટું કહીએ છીએ કે તમે અમારી ઘરે આવતા રહ્યો. અરે મને તમારો દીકરો જ ગણો છો ને તો દીકરાની ઘરે આવવામાં વાંધો શું છે? કાનજીભાઈ, હા જમાઈની વાત હાચી છે. હા જુઓ, આ જીવ કરતા વધારે ઇજ્જત નથી હોતી. હે હા, લઈને કાંઈક આડાવડું કરશે ને તો તમે શું કરશો? અરે તો તમને કાંઈક થઈ ગયું ને તો આ છોડી હકે જીવી નહીં હકે. માવજીભાઈ, હું તો તમારો ઉપકાર માનો ને એટલો ઓછો છે કે તમે ડગલે ને પગલે અમારી સહાય કરવા આવીને ઉભા રહ્યો છો. પણ તમે વિચાર તો કરો, ગામ લોકો વાતો કરશે કે આ ગઢિયા એની દીકરીને ઘેર જઈને પડ્યા છે. આ કેવી વાતો કરો છો બાપુ? તમે કેમ નથી સમજતા? તમને કેટલી વાર કીધું, હું કદાચ હું નોધારી થઈ ગઈ હોત મારા હાહરિયામાંથી તો તમે મને કાઢી મૂકત, તમે મને ન રાખત. બોલો, દીકરી માટે કોઈ દિવસ દીકરી બાપ માટે ભાર હોય ને તો બાપ એની માટે ભાર બને. જુઓ કાનજીભાઈ, એની વાત હાચી છે. હા તમે છે ને ગામનું જોવાનું બંધ રાખો અને છે ને અત્યારે જે કહે છે ને છોડી એ કરો. મને તો આમાં કાંઈ સમજ નથી પડતી. હવે જેમ તમે કહો ને એમ હું કરવા રાજી છું. હા, અને જો બાપુ બા, આ ગામની વાતોમાં આવશો ને તો જીવવું મુશ્કેલ થઈ જાય. કારણ કે ગામ વાળાને કે સમાજ વાળાને કોઈ પોગ્યું નથી ને પોગી નહીં રહી. મુખી બાપા, તમારા હંધાઈની વાત ખરી છે અને જમાઈ તો દીકરો જ કહેવાય. અને બીજી વાત, આ મારો ભાઈ દેવરાજ છે ને એ કોઈ દી નહીં સુધરે. કારણ કે હઠીલો છે. નાનો હતો ને તે દુન હું એને ઓળખું છું. એની હઠ નહીં મૂકે અને પછી જો કઈક થાય ને તો મારી દીકરીનું કોણ રહેવા? બાપુ એને હઠીલો ન કહેવાય, એને પાપી કહેવાય. સમજો તમે. બેટા, એના પાપ એને હગડ. હવે આપણે એ વાતમાં નથી જવું. અને તું એમ કહેશો ને બાપા હાલો મારી ઘરે, આપણે દીકરીની વાત માની લેવી જોઈએ. મુખી બાપા, તમે અમને રજા આપો તો અમે અહીંથી જઈએ. કાંઈ વાંધો નહીં, તમે તમારા અર્થે જાઓ અને મારા લાયક કાંઈ પણ કામ હોય જરૂર પડે ને તો અડધી રાતે મને તમે યાદ કરજો. હું ખડે પગે તમારી પાસે હાજર. હાલો ત્યારે રજા લઈ. રામ રામ મુખી બાપા.